શબ્દ અર્થ અને પ્રતીતિમાં ભાઈ કોઈ પણ વસ્તુ આપણે તમે જે વાત કરો છો તો એનું જ્ઞાન મળ્યું એ શબ્દ અને એનો અર્થ આપણે રીતે અર્થ છે એ કોણ કરે? શબ્દનો અર્થ આપણી અંદર રહેલું મન. એટલે મન એટલે શું? હજી સેજ વધારે. મન એટલે ટૂંકમાં બહારથી જે આપણે ડેટા મળ્યા હોય એ ડેટા અંદર સંગ્રહ કરેલા હોય એનો સમૂહ, એમ ઇમ્પ્રેશન આવી હોય બહારથી. હા ભાઈ એમાંથી જ આપણે આપણી રીતે શબ્દ સમજીને એનો અર્થ કરી લઈએ, પણ પ્રતીતિ એમ નથી હોતી. માનો કે એક શબ્દ આપણે બોલ્યા પ્રેઝન્ટ મોમેન્ટ, હા, હવે એનો અર્થ કરો જી. એટલે વર્તમાન ક્ષણ હાજર રહેવું, તો વર્તમાન ક્ષણ શું છે? એટલે હાજરી, હાજર રહેવું. આ બધું ક્યાંથી કાઢો છો તમે? ભાઈ ડેટામાંથી. સ્મૃતિમાં. એટલે આપણે એ સમજવા માંગીએ છીએ કે મન છે એ આપણી અંદર ડેટા હોય એમાંથી ગોતી આવે છે, ડેટામાંથી ગોતી આવે છે. એટલે શબ્દ અર્થ છે એ મન કાઢે છે. અને હવે શબ્દને અર્થ તો કાઢી દીધા, આપણે એમ કહીએ કે બધામાં ભગવાન છે, તો પછી વ્યવહારની અંદર કોઈ અપમાન કરે છે ત્યારે ભગવાન ક્યાં વહી જાય છે? ત્યારે તો ભાઈ અંદર આપણે ના, એટલે એનો અર્થ એમ છે પ્રતીતિ નથી. શબ્દને તમે જાણો છો, અર્થ જે મન એનું, પણ એની પ્રતીતિ નથી. પ્રતીતિ કોણ કરે? અર્થ મન કરે. શબ્દ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાંથી આવે. બરોબર. અને હવે પ્રતીતિ કોણ કરે? એટેન્શન દ્વારા પ્રતીતિ થઈ શકે છે. ચિત્ત દ્વારા થાય છે. એટલે ચિત્ત છે એ હાયર ડાયમેન્શન છે. હવે બરાબર જાણી લ્યો, શબ્દ અને અર્થ આ બધા જળ વસ્તુ છે, અને ચિત્ત છે એ પ્રતીતિ કરી શકે. એટલે ચિત્તના લેવલે આપણે જ્યાં લગી ન જાય ત્યાં લગી આ મનની અંદરનું જ્ઞાન છે ને આપણું જ્ઞાન આપણે સાચું જ્ઞાન માની. એટલે શબ્દ અર્થ અને પ્રતીતિ છે ને એની અંદર ધ્યાન રાખવાની જરૂર છે, આખું સમજવાની જરૂર છે. એટલે તમે એને આવી રીતે ગોઠવી શકો: વૈખરી વાણી, મધ્યમા વાણી અને પશ્ચંતી વાણી. આ ત્રણમાં એને ગોઠવી શકો. વૈખરી વાણી છે, ઓલી જે વૈખરી આપણે શબ્દ બોલી છે વૈખરી વાણી છે. તો એના પછી મનમાં જે બોલાય છે વાણી, અંદર અંદર આપણે બોલી છે, અંદર અંદર જે છે એ મધ્યમાં છે, અને આ પશ્ચંતી છે. અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ તમે દેખાડ્યા ને એવા કેટલાય લોકો છે, છોકરાઓ એ બહુ સરસ વાતો કરે છે અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલી. અત્યારે આ જે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તો ભાનને જોનારને જોવાની વાત કરતા હોય છે. હા, છોકરાઓ એવું. હા, એવા સત્સંગ પ્રવચન દેતા હોય. હા હા. અત્યારે જુવાન છોકરાઓ ઠેઠ વૈજ્ઞાનિક થી લઈને અત્યાર લગીનું, એટલે વ્યક્ત સારું કરે, પ્રેક્ટિકલ ઓછું હોય છે પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પાવરફુલ હોય છે. એટલે ભાઈ એ શબ્દનો અર્થ જ થયો ને, પ્રતીતિ નથી. એટલે પ્રતીતિ કરવાની ટ્રાય કરે છે પણ દિશા થોડીક, એટલે એમાં હું થોડોક આવેગ હોય, થોડોક આવેશ હોય કે અમને આ ખબર પડે છે, પછી ધીરે ધીરે શાંત થાય, પછી જો થાય તો. આમ ભાઈ ઓલી એક મેં બુકમાં વાંચ્યું છે ને, એમાં પંચીકરણ, એમાં સેમ આ જ વસ્તુ કહે છે, શબ્દ અર્થ અને પ્રતીતિ. ગુરુ શિષ્યનો સંવાદ છે ને એમાં, એટલે શિષ્ય કહે છે કે મને સમજાઈ ગયું એમ આમાં જે લખેલું છે શબ્દ અને અર્થ, પણ એટલે ઓલા સદગુરુ કહે છે કે ના, કે બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય ને એના સિવાય તમને વાસ્તવિક અર્થ સમજાય નહીં, તમને તમારા રીતે જ અર્થ સમજાય. પણ ખરેખર આત્મા શું છે એ તમારે બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસે જ જાણવું પડે. બરાબર. તો જ તમને પ્રતીતિની શક્યતા રહીએ. અને માનો કે અત્યારે તમને સમજાવવામાં આવ્યું ને કે શબ્દ અર્થ અને પ્રતીતિ, એ તમને જે જ્ઞાન થયું ને એ પાછું મન બુદ્ધિમાં થયું. એટલે આ જ્ઞાનની અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે થાય ને, હાયરમાંથી આવે આ અન્ડરસ્ટેન્ડિંગ, ત્યારે તમારું જ્ઞાન કહેવાય. તમે જોયું, તમે એટલે અત્યારે તમે જે જ્ઞાન મેળવ્યું ને એ મન બુદ્ધિનું જ છે પાછું, ફરીથી. ભલે તમે જાણો છો એને બધી વ્યવસ્થિત રીતે,
પણ તમને એની એક્ઝેક્ટ મન એટલે એક્ઝેક્ટ તમને કેમ તમને જોવું આને જોવું બધાને જોવું તો પ્રતીતિ મને થાય ને એમ શબ્દ શું એટલે એની પ્રતીતિ એની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કટ મન એટલે શું એની ક્લિયર કટ અને આ જે પ્રતીતિ છે એની ક્લિયર કટ અન્ડરસ્ટેન્ડિંગ આ એક અલગ વસ્તુ એટલે આમાંય ભેદ કરવાનો છે કે એક અન્ડરસ્ટેન્ડિંગ બૌદ્ધિક છે અને એક અન્ડરસ્ટેન્ડિંગ હાયરમાંથી એક્ઝેક્ટ આવે છે ઈ છે ભાઈ એક્ઝેક્ટ પ્રતીતિ કઈ રીતે થઈ શકે? હાયરમાં એન્ટ્રી થાય ને તો જ થાય હાયરમાં તમે મન બુદ્ધિમાંથી એને એટલે હવે આ શબ્દોને તો તમે સાંભળી લીધા શબ્દોને તમને એવું લાગ્યું ખરા કે આ બધું સમજાઈ ગયું છે પણ એ બધું મન બુદ્ધિની વસ્તુ છે એટલે એ લોઅર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ છે ઓલું તો તમે એમ સમજો કે આ એક તમે એમ સમજો કે સ્વિટ્ઝરલેન્ડ જવાનો નકશો આ તમે સાંભળ્યો સ્વિટ્ઝરલેન્ડ ગયા નથી આ પ્રતીતિ જયારે કરીને ત્યારે સ્વિટ્ઝરલેન્ડ ગયા કહેવાય આપણે ત્યાં જવું પડે તો જવા માટે હાયરમાં જીવવું પડે આપણે જે ચિત્ત પ્રદેશ હાજરીનો પ્રદેશ પ્રેઝન્ટ મોમેન્ટનો પ્રદેશ એમાં જીવવું પડે એમ ત્યાંથી હાયર અન્ડરસ્ટેન્ડિંગ આવશે અને મનનો પ્રદેશ છે એ ડેટા એક અંદર આવે છે ડેટા મન આગળ બધું લઈ જાય છે મન ઓમ જીવંત નથી એને એટેન્શન ઉર્જા આપે છે એટલે એટેન્શન ઉર્જા આપે છે પછી કાર્યરત થાય છે એટલે અડધું જડ અને અડધું ચેતન જેવું થઈ ગયું બરોબર એ ટાઈપ